ઓકે, સો યુનિટ નંબર 6, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આનો ઓરિજિનલ એક લિંક આપણને મળે 10મા ધોરણમાંથી, કારણ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આના રાઇટર છે હેલન કેલર. અને 10મા ધોરણમાં પણ એક પાઠ આપણને આવેલો હતો, ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ વાળો હતો, 6ઠ્ઠો યુનિટ. એ આ શું ચાલી રહ્યું છે ભાઈ? તો તેમાં એવી વાત હતી, હેલન કેલરના એકદમ બેઝિક જન્મથી વાત હતી, પછી એ સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, અને પછી પાઠ પૂરો થઈ જાય છે. ત્યાર પછીનું શું, ત્યાર પછી એ કયા લેવલ પર પહોંચ્યા, એ થોડુંક બ્રીફિંગ મેળવી લઈએ. આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, આ મારી સાઈડથી છે. આપણે થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે હેલન એડમ્સ કેલર વોઝ એન અમેરિકન ઓથર, લેખિકા હતા, ડિસએબિલિટી રાઇટ્સ એડવોકેટ, અપંગ લોકોના હક્કો માટે એ વકાલત કરતા, પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ હતા અને લેક્ચરર પણ હતા. લેક્ચરર મતલબ બધે બે અર્થ થાય, બધે ભાષણ વક્તવ્ય આપવા જતા હોય, અને બીજું કે કોલેજમાં એઝ અ લેક્ચરર પ્રોફેસર જોબ કરતા હોય. હવે ક્યાં જન્મ થયેલો ને એ બધું તો સમય જશે. લોસ્ટ હર સાઇટ એન્ડ હર હિયરિંગ આફ્ટર એન એટેક ઓફ ઇલનેસ વેન સી વોઝ 19 months ઓલ્ડ. 19 મહિનાની હતી. 19 મહિના એટલે 1.5 વર્ષ. ત્યારે જોવાની અને સાંભળવાની ક્ષમતા જતી રહી. 27 જૂન આજે થઈ, મતલબ ટૂંક સમયમાં એનો હેપી બર્થડે ટુ યુ આવતો છે. અને ડેથ થયેલું 1 જૂન, 1 જૂન. ને હમણાં જ ડેથ એનિવર્સરી ગઈ, અને 1968માં 87 વર્ષની ઉંમરે એમનું ડેથ થયેલું. બાકી બધું તો સમય છે. રેડ ક્લિફ કોલેજ જે ખરી તેનો ઉલ્લેખ 10મામાં પણ કરેલો છે. એમની પેરેન્ટ્સ જે ખરા, કેટ એડમ્સ કેલર અને આર્થુર એચ કેલર. સિબલિંગ્સ આટલા બધા ભાઈ બહેન હતા. સિબલિંગ નો અર્થ થાય ભાઈ બહેન. સર ભાઈ કે બેન? બંને બંને ભાઈ બહેન. જેમ્સ કેલર, મિલ્ડ્રેડ કેલર, વિલિયમ સિમ્પસન કેલર, ફિલિપ્સ કેલર, અને આ હેલન કેલર. એટલે 5 ભાઈ બહેન. 10મામાં જે પાઠ છે તેમાં તો ખાલી એક જ બેનનો ઉલ્લેખ છે કે માય સિસ્ટર રેન ટુ મી, આવી રીતનું કંઈક છે, હશે. બટ પાઠ જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે યુદ્ધ સામે વિરોધ પ્રદર્શિત કરો, એ બાબતમાં છે. તો તકલીફ એ છે કે કયું યુદ્ધ? એક તરફ બીજું વિશ્વયુદ્ધ પણ તે સમયમાં ચાલતું હતું, કંઈક સમથિંગ 1939 થી 1945. સમાજ વિદ્યા અમે પણ ભણેલા. અને છેલ્લે છેલ્લે જે ખરું તે એ યુદ્ધ પતેલું ઓગસ્ટ 1945માં. હિરોશીમા, નાગાસાકી, 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશીમા પર દુનિયાનો પહેલો વહેલો અણુ બોમ્બ ફેંકવામાં આવેલો હતો. યાદ છે અમને. ની આ બેન કદાચ એ જ યુદ્ધની વાત કરે છે, કારણ કે ઘણા બધા યુદ્ધમાં ઘણા બધા દેશોના લોકો જોડાયેલા હતા, અને અમુક અમુક દેશો ભારત જેવા કેમ તેમ હોય તે ને ફોર્સફુલી જોડવામાં નો પ્રયત્ન કરવામાં આવતો હતો. તેમાં જે ખરું, આ બેનનું કેવું એમ હતું કે ભાઈ તમે જે યુદ્ધ કરશો તેમાં તમને શું મળશે? જે કામદાર વર્ગ જે ખરો, જે ગુલામો જે ખરા, એ લોકો યુદ્ધમાં જોડાય તો એને શું મળે? આપણે ત્યાં ઇંગ્લેન્ડના અંગ્રેજો શાસન કરતા હતા. ઇંગ્લેન્ડ વાળા જે દેશમાં જે પાર્ટીમાં હોય એ પાર્ટીમાં આપણે પણ જોડાવાનું યુદ્ધ માટે. તેમાં આપણને શું મળે? છેલ્લે જ્યારે જીત થશે ત્યારે કે ઇંગ્લેન્ડનો વિજય થયો, ભારતવાળા મરી ગયા તેનું શું? આ બેનનો એક ઇન્ટેન્શન એ તરફ પણ ખરો કે, અને બીજી ઘણી બધી બાબતોની પણ એ વાત કરે છે. જોઈએ. ટુ બિગિન વિથ, પાઠ થોડો ગંભીર બાબત કે ને કે વ્યૂ પોઈન્ટ વાળો છે. જે કંઈ કોમેડી કે આમ તેમાં થાય એવું કંઈ છે જ નહીં. એટલે કે ને કે અપેક્ષા રાખશો નહીં.
કે સાહેબ આમાં કંઈક મજા આવે એવું શું છે? કંઈ નથી, યુદ્ધની વાત છે, એમાં મજા શું આવવાની? શું કીધું છે પેલો? ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. પીટી શબ્દનો અર્થ હશે, હા સાહેબ અમારે આજે છે ને પીટી નો છેલ્લો લેક્ચર, એ નહીં અલા યાર. પીટી એટલે દયા. કે શરૂઆત સૌથી પહેલા કે નહીં કે એ લોકોને મારે વાત કરવી છે, એ લોકોને મારે કંઈક કહેવું છે, મારા શુભચિંતકો, મારા મિત્રો, મારા એડિટર્સ અને બીજા એ લોકો કે જે લોકોને મારા પર દયા આવે છે. સમ પીપલ આર ગ્રીવડ. ગ્લોસરીમાં શબ્દ આપ્યો છે ગ્રીવ નો અર્થ થશે ફીલ સેડ, દુખી થવું. Because they imagine I am in the hands of unprincipled persons. Unprincipled. Unprincipled નો અર્થ થાય સિદ્ધાંત વગરના લોકો. Who persuade. Persuade એટલે સમજાવવું. Me to adopt. Adopt એટલે સ્વીકારવું. Unpopular cause and make me the mouthpiece of their propaganda. Propaganda એટલે publicity. પાછા ઉપરથી જોઈએ. સમ પીપલ આર ગ્રીવડ. કેટલાક લોકોને એ વાતનું દુઃખ થાય છે, દુઃખી થાય છે કેટલાક લોકો, બીકોઝ દે ઇમેજિન, તેમને એવું લાગે છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન, હું એવા સિદ્ધાંત વગરના લોકોનું હાથનું રમકડું નહીં બની જાઉં કે જે લોકો મને એવું સમજાવે ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કંઈક અલગ જ વલતા રવાડે મને ચડાવી દે, અથવા તો પછી મને એમની પબ્લિસિટીનો કે નહીં કે હાથો બનાવી દે. શ્રીકાંત મૂવી જો જોયું હોય તો, ગયા વર્ષે આવેલું કદાચ, એમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરેલો છે કે એક પોલિટિકલ પાર્ટી વાળા જે ખરા એ શ્રીકાંત, શું નામ હોય છે, શ્રીકાંત બોલા કદાચ, હા, તો એને પોતાની પાર્ટી તરફથી ટિકિટ ઓફર કરે છે. એની ટીચર એને ધીમે રહીને સમજાવવાનો પ્રયત્ન તો કરે છે કે આ ટિકિટ તને તારા ટેલેન્ટના દમ પર મળેલી છે કે પછી આવું કંઈક છે. એ લોકો તને યુઝ કરે છે. એ લોકો કદાચ કે નહીં કે એમની પબ્લિસિટી માટે તને આગળ કરી દે છે અને પછી કે નહીં કે તારું કામ પતી જશે એટલે યુઝ એન્ડ થ્રો, તને કાં ફેંકી દેશે ખબર પણ નહીં પડશે. એ જ બાબત આણે કે નહીં કે આજથી 70 વર્ષ પહેલા કરી નાખેલી. Now let it be understood once and for all that I do not want their pity. मुझ पर एक एहसान करना कि मुझ पर कोई एहसान मत करना. સલમાન ભાઈનો ડાયલોગ. હા બેને પણ કીધું કે ભાઈ મારે કોઈની મદદની જરૂર નથી, મને કોઈની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. મારે કોઈની સાથે જગ્યા અદલા બદલી નથી કરવી, મારે કોઈનું સ્થાન નથી લઈ લેવું, મારે કોઈ કે ને પાર્ટીની ટિકિટ નથી જોઈતી, મારે કોઈ સીએમ કે પીએમ કે એવું નથી બની જવું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે કે હું શાના વિશે વાત કરું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. રિલાયેબલ એટલે આધારભૂત. એઝ એનીબડી એલ્સિસ. મને જે જગ્યા પરથી માહિતી મળે છે, મને જે સોર્સમાંથી માહિતી મળે છે, તે ભાઈ સારા સોર્સમાંથી જ હું માહિતી લઉં છું, આધારભૂત જગ્યા પરથી જ મને માહિતી મળે છે. આઈ હેવ પેપર્સ, ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. અલગ અલગ દેશોમાંથી એની પાસે ન્યૂઝપેપર આવે છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, જે હું મારી જાતે વાંચી શકું. કેવી રીતે? એ બેન તો જોઈ નહીં શકતા હતા. બ્રેલ સ્ક્રિપ્ટ વાળા ન્યૂઝપેપર. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. બધા એડિટર્સ લોકો આવા બ્રેલ સ્ક્રિપ્ટ વાળા ન્યૂઝપેપર નથી છાપતા, અમુક જ છાપે છે.
અને આજની તારીખમાં તો કદાચ એક પણ ન્યૂઝપેપર એવા નહીં છપાતા એવું મને લાગે એમ. કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ જો નહીં આવતું હોય, તમે ચેક કરો કાલે સવારે જઈને, તો ખબર પડશે કે સાલું હા સાહેબ વાત સાચી છે, ઇંગ્લિશ ન્યૂઝપેપરના પણ ફાંફા પડે છે. અથવા બહુ સિલેક્ટેડ એકાદ બે ન્યૂઝપેપર આવે તો આવે. યુપીએસસી ની તૈયારી કરવા માટે ધ હિન્દુ ન્યૂઝપેપર જે ખરું એ બધા બહુ લોકો પ્રિફર કરે છે, આપણા વિસ્તારમાં નથી આવતું. તો પછી બ્રેલ સ્ક્રિપ્ટની તો વાત જ ક્યાં કરવાની. બારડોલીમાં ઇંગ્લિશ વાંચવા વાળા લોકો છે, પણ તો છતાં નથી આવતું, આપણે ઓનલાઈન જ વાંચવું પડે. તો આની તો વાત જ ક્યાં કરવાની. બધા એડિટર્સ આવું જોખમ નથી ખેરતા. કેમ તો કે મહેનત કરવાની, રૂપિયા ખર્ચવાના, સમય આપવાનો, શક્તિ આપવાની, ત્યાર પછી આપણને એમાં પ્રોફિટ શું થાય? છેલ્લે તો બધા બિઝનેસમેન પ્રોફિટ જ વિચારે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. પહેલા કે ને કે ઇંગ્લિશમાં માહિતી મેળવો, પછી એને ટ્રાન્સલેટ કરો અને પછી બ્રેલ સ્ક્રિપ્ટમાં છાપો. તો ડબલ ડબલ મહેનત પડશે એમાં. આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ, કે ભાઈ હું એડિટર્સ લોકોને ડેપ્રિશિએટ નથી કરતી. ગ્લોસરીમાં જોશો તો ગ્લોસરીમાં આ શબ્દ આપેલો છે ક્રિટિસાઇઝ, ટીકા કરવી, નિંદા કરવી. હું કોઈની કે ને કે વાંક નથી કાઢતી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. હાઇલાઇટ કરી રાખજો. ધ એડિટર્સ આર, હાઉ આર ધ એડિટર્સ? આવો સવાલ પૂછાય. એડિટર લોકો જે ખરા તે બિચારા ઓવરવર્ક વાળા છે, વધારે પડતી મહેનત કરે છે અને એમને બહુ મિસઅન્ડરસ્ટુડ કરવામાં આવે છે. મિસઅન્ડરસ્ટુડ એટલે એમના માટે ગેરસમજ હોય છે. એડિટર લોકો રાતના 12-1 વાગ્યા સુધી મહેનત કરતા હોય, જે ન્યૂઝપેપરના એડિટર હોય તે. આપણે જોયું હોય કે આઈપીએલ કે આવી વર્લ્ડ કપની જો કોઈ પણ મેચ હોય, રાત્રે 11 વાગ્યે 12 વાગ્યે પૂરી થાય, બીજે દિવસે સવારે આપણે ત્યાં જયારે 6 વાગે ન્યૂઝપેપર આવે એમાં ફોટો છપાયેલો હોય. 12 વાગે તો જો મેચ પૂરી થાય છે, ત્યાર પછી એ લોકો પ્રિન્ટિંગ ચાલુ કરે. ખબર નહીં ક્યારે પ્રિન્ટિંગ કરતા હોય, ક્યારે એનું કટિંગ કરતા હોય, ક્યારે બધા પાના જે ખરા પાછા એકની અંદર એક પ્રોપર વેમાં ગોઠવીને ગળી વાળીને પેકિંગ કરીને 6 વાગે તો આપણે ત્યાં આવી જાય છે. કદાચ 6 કરતા પહેલા આવી જાય છે અમુક અમુક વખતે તો ઓવરવર્કડ, વધારે પડતી મહેનત કરવા વાળા લોકો છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread એલા થ્રેડ એટલે દોરો અને નીડલ એટલે સોય. ઇન ધ ડાર્ક. ભલે આનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમને આંખ છે એટલે તમને વધારે દેખાતું હોય, તમને વધારે સમજાતું હોય, અને મને આંખ નથી તો મને કઈ ખબર જ નહીં પડતી હોય એવું નથી. કારણ કે જેને ભગવાને કદાચ એક ઇન્દ્રિય ઓછી આપેલી હોય, એક ખામી રાખેલી હોય, તો કંઈક ને કંઈક ખૂબી પણ રાખેલી હોય. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. ફેર ફિલ્ડ એટલે કોઈ લાગવગ નહીં, નો ફેવર, કોઈ લાગવગ નહીં, કોઈ એવું કે ને કે બધા માટે એક સરખો ન્યાય રાખવાનો, બધા માટે એક સમાન તક રાખવાની. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરનેસ. પ્રિપેરનેસ એટલે બધું તૈયારી વાળું, બધું એડજસ્ટમેન્ટ વાળું, એ સંદર્ભમાં અહીંયા છે. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. તમે ઘણી બધી જગ્યા પર, આ તો રેકોર્ડિંગ ચાલે એટલે અત્યારે બોલાય નહીં એમ, પણ ઘણી બધી જગ્યા પર એવી રીતનું હોય છે કે અમુક જ વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપવાના, અમુક જ વ્યક્તિઓ પાસેથી વસ્તુ લેવાની, આવું ચાલતું હોય. હવે એ જ વ્યક્તિ પાસે કેમ વસ્તુ લેવાની? પ્રિપેરનેસ, એડજસ્ટમેન્ટ. વચ્ચે આ કે ને કે ગયા અઠવાડિયે કે ના આગલા અઠવાડિયે કઈ સિટી, સુરતનું કે કોઈ જગ્યા પરનું, સુરત કે વડોદરાનું કોઈ સિટીનું એવું પણ આવેલું કે સ્કૂલ વાળા જે ખરા તે ચિઠ્ઠી આપે વાલીઓને કે તમારે આ દુકાન પરથી કે ને કે યુનિફોર્મ લેવાનો, આ દુકાન પરથી જ સ્ટેશનરી લેવાની. પ્રિપેરનેસ. તમને જો કંઈ નહીં મળતું હોય તો તમે શા માટે ચિઠ્ઠી આપો છો?
આ તો ન્યૂઝમાં પણ આવેલું હતું એટલે બોલાય, વાંધો નહીં આવે. આપણે કોઈ સ્કૂલના નામ નથી દેતા. એ લોકોનું પણ કંઈક તો એડજસ્ટમેન્ટ હશે ને, તો જ એની એ સ્ટેશનરી વાળાની એ લોકો ચિઠ્ઠી આપે. એ દુકાનવાળાનું, યુનિફોર્મની દુકાનવાળાનું જે ખરું એ લોકો ચિઠ્ઠી આપે કે આ દુકાનેથી તમે યુનિફોર્મ લેજો. જેને જ્યાંથી લેવું હોય ત્યાંથી લેશે. તમારે શું વાંધો છે? તમારે તો એ જોઈ લો ને કે અમારી સ્કૂલનું જે એક ફિક્સ પ્રોટોકોલ છે તે પ્રમાણે યુનિફોર્મ છોકરાએ પહેર્યો છે. પણ નહીં. ડિપેન્ડનેસ, ઇકોનોમિક સિસ્ટમ જેમાં આપણે બધા જીવતા હોઈએ છીએ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. આ આર્યા પારનો જંગ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. મને આમાં પૂરેપૂરું આર્યા પાર લાભ લેવો તો પૂરેપૂરો લેવો, જોઈએ તો પૂરેપૂરું જોઈએ, નહીં તો કે ને કે અડધું પોણું તો જોઈતું જ નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. જે મેં જે વાત કરી, બધી જગ્યા પર, ઘણી બધી જગ્યા પર બધા એડજસ્ટમેન્ટ ચાલતા હોય અને એ જ પ્રમાણે આખી વ્યવસ્થા પણ ચાલતી હોય. એની આ બેન વાત કરે છે. આપણા દેશની વાત નથી, અમેરિકાની વાત છે. above the complaint and dean of the protest from the worker. અને જો કદાચ આમાં કોઈ ફરિયાદ કરે, કોઈ વિરોધ માટેનો ઘોંઘાટ કરે, ધ વર્કર્સ જે ખરા એમાંથી કદાચ જો કોઈ વિરોધ પ્રદર્શિત કરે, ઇઝ હિયર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. ઓથોરિટી એટલે સત્તાવાળા. કદાચ જો કોઈ વિરોધ પ્રદર્શિત કરે છે, હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો, તો ઉપરથી ઓથોરિટી વાળા બોસ લોકો, શેઠ લોકો એ કે ને કે આવીને કહે છે, ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, કે મિત્રો, સાથી કર્મચારીઓ અને દેશભક્તો, અવર કન્ટ્રી ઇઝ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ ખતરામાં છે. There are foes on all sides of us. આપણી બધી બાજુએ દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આવી પણ વાતો ફેલાવી દે. આખો દરિયો છે વચ્ચે, દરિયાની પેલી બાજુએ ભાઈ કે ને કે દુશ્મનો છે. એ લોકો એવું કહી દે કે દરિયાની અંદરથી દુશ્મનો આવી રહ્યા છે. લુક એટ વોટ હેપન્સ ટુ બેલ્જિયમ. એ જમાનામાં 1940s ની આસપાસ કે બેલ્જિયમનું શું થયું. કન્સિડર ધ ફેટ ઓફ, કન્સિડર ધ્યાનમાં લેવું, ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયામાં શું થયું. વિલ યુ મર્મર ઓફ લો વેજીસ, લાસ્ટ બેન્ચ, when your country, your very liberties are in danger. તમારો દેશ ખતરામાં હોય, તમારી આઝાદી ખતરામાં હોય, ત્યારે તમે આ બધા આંદોલન કરશો, ત્યારે તમે કે ને કે મજૂરી વધારવા માટેનો કે ને હડતાળ પાડશો. વોટ ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું, માઇઝરી એટલે દુઃખ. Compared to the humiliation of having a victorious German army sail up the East River. East River ત્યાંની નદીનું નામ છે. તેમાંથી કે ને કે જર્મન લોકો જે ખરા આપણા દેશમાં આવી જશે, આપણા દેશ પર ચઢાઈ કરી લેશે, ત્યારે પછી તમને કેટલું દુઃખ થશે કે આ સાલા કે ને કે આપણા દુશ્મન લોકો આપણા દેશ પર ચડી બેઠા. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારી બધી ફરિયાદ જે ખરી, કમ્પ્લેન, એ છોડી દેવું. ગેટ બિઝી, કામે લાગો. પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. તમારો ઝંડો, તમારી જે મસાલ જે ખરી તેને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, આર્મી એટલે પાય દળ. ગેટ અ નેવી, નૌકાદળ, એને તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એક કે ને કે ઉદાર દિલવાળા, એક વફાદાર દિલવાળા, એક સ્વતંત્ર નાગરિક તરીકે બીજા બધાની વાતમાં નહીં આવો. તમે સ્વતંત્ર નાગરિક છો, સ્વતંત્રતા હોય નહીં, પણ તો છતાં આ લોકો એવી રીતનું કે પોતાના ભાષણમાં.
જે રીતે તમને લોકોને કહેવામાં આવે કે તમારે કે ને કે જે વિષય લેવો હોય તે લેવો, તમારી પસંદગીના વિષયો તમે કે ને કે ભણી શકો. શું કે આરટીઈ, રાઈટ ટુ એજ્યુકેશન, તમને ભણવાનો અધિકાર છે. વિષય અમે કહીશું તે લેવાના. ઇંગ્લિશ, આ તો બીજા બધા વિષયની વાત નથી કરતો, પણ તમને અમુક અમુક વિષય નહીં પસંદ હોય, હું મારા વિષયની વાત કરી દઉં. ઇંગ્લિશ નહીં પસંદ હોય તો ઇંગ્લિશ તો ચાલે જ નહીં, ઇંગ્લિશ તો લેવું જ પડશે. એમાં કઈ છૂટછાટ છે? 10માં સમાજ વિદ્યા નહીં ગમતું હોય તો એ થોડો છોડાયેલા. એ તો કે નહીં કે તમને કોમ્પ્યુટર અને પીટી બેમાં ઓપ્શન મળે, હિન્દી અથવા સંસ્કૃત એમાં ઓપ્શન મળે, સમાજ વિદ્યા થોડો ભણો ફરજિયાત સબ્જેક્ટ. તો પછી આઝાદી હાની? તો પછી ફ્રીડમ શાનું છે? એટલે આ બધી વાતો, એટલે આ તો આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવો, એને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં વાત કરે છે. વિલ ધ વર્કર્સ ઇન્ટુ વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ? શું આજે કામદાર વર્ગ જે ખરા એ આ ઝાડમાં ફસાઈ જશે ખરા? આવી બધી તમે સ્પીચ આપશો કે તમે તમારા દેશ માટે કંઈક કરવા માટે આવ્યા છો. વિલ ધે બી ફૂલ અગેન? શું એવું પાછા મૂરખ બનશે ખરા? આઈ એમ અફ્રેડ સો, મને ડર છે કે લોકો આવું નહીં કરશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ. એમેનેબલ નો અર્થ થાય, ત્યાં જુઓ જુઓ આપ્યું છે, ઇઝીલી પરસ્યુએડેડ. સરળતાથી સમજાવી શકાય તેવું, બાટલીમાં ઉતારી શકાય તેવું. રીનવ. અને ઓરેટરીનો અર્થ હશે ઓરેટરી, મૌખિક. બીજું વાચાળ, બોલવા વાળું જેને આપણે કહીએ. The people have always been amenable to oratory of this sort. આ પ્રકારની સ્પીચ, આ પ્રકારના વક્તવ્યો, આ પ્રકારના ભાષણ સાંભળીને લોકો કે ને ઇઝીલી બાટલીમાં ઉતરી જાય કે હાય આ નેતાએ જબરજસ્ત સ્પીચ આપેલા. ઇલેક્શન ટૂંક સમયમાં આવે જ છે, જોજો બધા કેવા કેવા વાયદા કરે, કેવા કેવા બેનર લગાવે, કેવા કેવા કે ને કે સ્લોગનો આવશે, ખબર પડશે પછી એમાંથી કેટલું થાય, કેટલું થાય. The workers know they have no enemies except their master. કામદારો જાણે છે કે એમના માલિક સિવાય એમનો બીજો કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers, citizenship એટલે નાગરિકતા, આપણે અત્યારે સમજવું હોય તો આપણો આધાર કાર્ડ, are no warrant for the safety of their wives and children. ત્યાં જે કામદારો હતા એમને કદાચ એવું કહેવામાં પણ આવે તમે યુદ્ધમાં લડશો તો તમને કે નહીં કે ભાઈ અહીંયાની સિટીઝનશીપ આપવામાં આવશે, અહીંયાનો ગ્રીન કાર્ડ આપવામાં આવશે. પણ તકલીફ એ છે કે જો એ મરી ગયો તો એના બૈરી પોયરાનું શું? તું ભાઈ જીવતો આવશે તો તને ભાઈ સિટીઝનશીપ આપશું, પણ તું જો મરી ગયો તો? આપણા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. ન્યૂઝપેપરમાં એવા ન્યૂઝ કોઈક વાર આવે, પહેલા આવતા હતા હવે નથી આવતા, પહેલા આવતા હતા હવે નથી આવતા, કે ને કે શહીદની વિધવાએ 1 વર્ષ પછી પણ પેન્શન માટે કે ને કે કચેરીઓના ધક્કા ખાવા પડે છે. હવે આ વાત જે ખરી તે કેટલી યોગ્ય કહેવાય? જેનો પતિ જે ખરો એને પતિ તો ગુમાવ્યો જ છે, દેશ માટે શહીદ થઈ ગયો, અને પછી પાછા તમે એના પ્રૂફ માંગો, અને એમાં પણ કંઈક કટકી માંગવા વાળા લોકો હોય કે એમાં આપણને કંઈક મળે તો એને સહી સિક્કા કરી આપીએ. પહેલા આવા ન્યૂઝ આવતા હતા, પણ હવે 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 મોદી સાહેબ અને અક્ષય કુમારે કે ને કે જોરદાર એક ઇનિશિયેટિવ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે, કદાચ આપણને નામ ખબર હોય, કદાચ આપણને નામ ખબર હોય. જે આપણા શહીદો જે ખરા
સૈનિકો જે ખરા જે શહીદ થઈ ગયા હોય એની બધી ડિટેલ આના પર મૂકી દીધેલી હોય. તમે જે તે શહીદને ડાયરેક્ટ ડોનેટ કરી શકો. પેન્શન બેન્શનની એટલે પેન્શન તો ઓફિશિયલી જે મળવાનું હોય તે મળતું જ હોય, પણ આ ડાયરેક્ટ આમાં મુકાઈ જાય. અને એના માટે પહેલા 15 લાખની લિમિટ કરેલી હતી કે એક વ્યક્તિને 15 લાખ મળે પછી તમે એને ડોનેટ નહીં કરી શકો. હવે કંઈક 25 લાખની લિમિટ કરી છે. 25 લાખ પછી એનું અકાઉન્ટ જે ખરું તે બંધ થઈ જાય. બંધ થઈ જાય મતલબ કે આપણે એને ડોનેટ નહીં કરી શકીએ. હવે બીજાને તમે ડોનેટ કરો ડાયરેક્ટ. આ અત્યારે કે ને કે આ વ્યવસ્થા છે પેલા કરતા એકંદરે ઘણું સારું છે. એ જ વાત છે કે અહીંયા જે આપણા સૈનિકો જે ખરા આપણા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી જે શહીદ થઈ ગયા હોય એના બૈરી પોયરાનું શું પછી ભાઈ, એના ફરી પરિવારનું શું, એના માતા પિતાનું શું? દે નો ધેટ, એઓ જાણે છે ઓનેસ્ટ સ્વેટ, પ્રમાણિકતાથી એ લોકો ભલે ગમે તેટલો પરસેવો પાડે, પરસિસ્ટન્ટ ટોઇલ, સખત મહેનત કરે. ગ્લોસરીમાં પણ આ શબ્દો આપ્યા છે. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષો સુધી સંઘર્ષ કર્યો હોય, બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. વર્ષો સુધી મહેનત કરી, પરિશ્રમ કર્યો, કે ને કે પરસેવો પાડ્યો, સંઘર્ષ કર્યો, છેલ્લે મળવાનું શું? કઈ નહીં. યેટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ ધે બિલીવ ધે અ કન્ટ્રી, તેઓ પોતાની જાતને આ દેશનો જ હિસ્સો માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કે ભાઈ આ જે ગુલામો જે ખરા, સ્લેવ એટલે ગુલામ, એઓ કેવી એક આંધળી શ્રદ્ધા રાખે છે આપણા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી. આ વાત કે ને કે આપણા સૈનિકો માટે લાગુ પડી શકે. કયા બેબી કે કયા મૂવીમાં અક્ષય કુમારનો ડાયલોગ હોય, પેલો અક્ષય કુમાર એના બોસ સાથે મંત્રીને મળવા જાય છે, પીએમ ને કદાચ કે સીએમ ને, અને ત્યારે પૂછે છે કે પેલા पीएम कदाच હોય છે કે સીએમ, તે પૂછે છે કે ये मिशन सक्सेस होने के कितने चांसेस है? ત્યારે પેલો કહે છે કે મેક્સિમમ 10%, मतलब કે 90% ચાન્સ છે કે આ મરી જશે. ત્યારે પેલો કહે છે કે अगर इतने कम चांस है तो तुम ऐसा रिस्क कैसे ले सकते हो? ત્યારે અક્ષય કુમાર જવાબ આપે છે, मैं तो 2% पे भी रिस्क लेता हूँ. 98% ચાન્સ છે કે હું મરી જવા, 2% ચાન્સ છે ખાલી કે હું ત્યાંથી બચીને આવ્યા, તો પણ હું તો રિસ્ક લઉં. કે જે આ લોકો કે ને કે પોતાને આ દેશનો હિસ્સો માને છે, દેશ માટે મરી જવા તૈયાર થાય છે, એ લોકોને કે ને કે આપણે ખબર જ નથી હોતી કે કોણ કોણ. ઠીક છે હવે ન્યૂઝપેપરમાં ને મીડિયામાં થોડું ઘણું આવે તે આપણને ખબર પડે, બાકી જરા ભારત કે વીર પર જઈને જુઓ કેટલા લોકો શહીદ થયેલા છે, ખબર પડશે. આ તો આપણા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું અત્યારે સમજાવું, બાકી એને 70 વર્ષ પહેલા પોતાના દેશમાં વાત કરી હતી, જે વર્કર્સ હતા તેના માટે વાત કરી હતી, જે ગુલામો હતા તેના માટે વાત કરી હતી. એક પેરેગ્રાફ છેલ્લો જોઈ લઈએ. ધ ક્લેવર વન્સ, ઉપર જે બેઠેલા લોકો ખરા, અપ ઇન ધ હાઈ પ્લેસીસ, જે ઉપર બેઠેલા લોકો ખરા, જે નેતાઓ જે ખરા, નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. લોકો, અહીંયા કામદારોની વાત કરી છે, લોકો કેવા ચાઇલ્ડિશ છે, બાળક જેવા છે, કેવા મૂર્ખા છે લોકો, પબ્લિક. આ ઇલેક્શનમાં કે ને કે ઉછળી કૂદીને પ્રચાર કરો, અમે આ કરાવીશું, અમે આ કામ કરાવીશું, 24 કલાક લાઈટ આવશે, આવે નહીં આવે ધેટ ડઝન્ટ મેટર. બીજા ઇલેક્શનમાં પાછું કે ને કે એ જ ભાષણ. યુટ્યુબ પરથી તમને વિડીયો મળી રહેશે, યુટ્યુબ પરથી તમને વિડીયો મળી રહેશે કે બસ વર્ષોના વર્ષો, દાયકાઓના દાયકાઓ સુધી એક જ સ્પીચ કે હમે ગરીબી હટાની હૈ, હમે ગરીબી હટાની હૈ, એક જ સ્પીચ વર્ષો સુધી. અને લોકો કે ખુશ થઈને તાલી પાડીને વોટ આપી જ દે. હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. લોકો કેવા બાળક જેવા છે. મારા દીકરાને કે ને કે હું રાત્રે કદાચ ખીજવાયો હોઉં, અથવા તો કે ને કે અત્યારે પણ જઈને કદાચ જો એને ખીજવાયો હોઉં, અડધો કલાક કલાક પછી ભૂલી જાય. એની સાથે બે મીઠી વાતો કરી, બેટા ચાલ ને આપણે જરાક, હા ડેડુ ચાલો, પેલું ખીજવાયેલા હોય, કદાચ એકાદ તમાચો મારી દીધો હોય તે પણ ભૂલી જાય. હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. એ વર્કરોની વાત કરે છે ત્યાંના. આપણે અહીંયા આપણા ઓડિયન્સની વાત કરીએ, પબ્લિકની વાત કરીએ.
એક ઇલેક્શનમાં જે કે ને કે પ્રોમિસ આપેલા હોય તે બીજા ઇલેક્શન સુધી પાછો એ નેતા દેખાય જ નહીં કે તો કદાચ. હવે ધીમે 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 ટ્રેન્ડ બદલાય છે કે નેતા લોકો જે ખરા તે વારંવાર આપણને જોવા મળતા હોય. બાકી તો એ 5-5 વર્ષે એક વખત દર્શન આપવાના. They know that if the government dresses them up in khaki, એ લોકો જાણે છે, ઉપર બેઠેલા લોકો જે ખરા જાણે છે કે જો સરકાર આવા જે કર્મચારી વર્ગ, કામદાર વર્ગ જે ખરો, જે ગુલામો જે ખરા એને ખાખી આપી દેશે and gives them a rifle, અને જો એમને રાઇફલ આપી દેશે and starts them off with a band and waving banners, વાવટાઓ ફરકાવે છે ભાઈ, ઓ ચાલો એક દો બેન્ડ વાળું કે ને કે ચાલુ કરી દે. દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી, બહુ ખુશી ખુશી, વેલિયન્ટલી નો અર્થ હશે એકદમ આનંદપૂર્વક, ખુશી ખુશી, ફોર ધેર ઓન એનિમીઝ, દુશ્મની માલિક સાથે છે પણ આ લોકો લડવા માટે તૈયાર થઈ જાય. કેમ તો કે અમને કે ને ખાખી વર્દી આપી, અમે સૈનિકમાં છે, આર્મીમાં છે, બંદૂકો આપી. દે આર ટોટ ધેટ, એમને એવું શીખવામાં આવે છે કે બ્રેવ મેન ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, બહાદુર માણસો પોતાના દેશના ગૌરવ માટે ભાઈ કે ને કે શહીદ થઈ જાય છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા, અને આવા જે કે ને કે વિચાર માટે શું કિંમત એમણે ચૂકવવી પડે છે. ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ, હજારો અને લાખો લોકો આવી રીતે મરી જાય છે. અધર મિલિયન્સ ક્રિપલ, બીજા કે ને કે મિલિયન લોકો, લાખો લોકો આવી રીતે તૈયાર છે મરવા માટે, કચડાવવા માટે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, એમને પોતાના જિંદગીની કોઈ પડેલી જ નથી. એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, મેડ હોરિબલ, સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, અને બીજા હજારો લાખો લોકો માટે એમનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની જાય. The achievement and legacy of generations swept away in moment, and nobody better off for all the misery. જે પેલું પાછું એના પર જરાક લઈ, આ વાક્ય સમજાવવા માટે પેલું આપણું અણુબોમ્બ જે જાપાનની અંદર ફેંકવામાં આવેલો હતો. The achievement and legacy of generations, જે કે ને કે દાયકાઓથી 25-25, 50-50 વર્ષથી જે કંઈ પણ એમણે ઊભું કર્યું હોય, પોતાનું એક સરસ મજાનું ઘર બનાવ્યું હોય, કોઈએ પોતાનો વેપાર ઊભો કર્યો હોય, જે એક લેગસી ક્રિએટ કરેલી છે, એ બધું જે ખરું તે એકાદ બે મિનિટની અંદર સુપડા સાફ થઈ જાય. નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી, આ બધું સહન કરવાનું છેલ્લે કોણે આવે? સામાન્ય જનતા, તમારા મારા જેવા લોકોએ. એટલે એ કહેવાનો મતલબ એનો જે ઓવરઓલ ફેરવી ફેરવીને વર્કર્સ અને જે ગુલામો જે ખરા એને એ જ કહેવા માંગે છે કે તમારે યુદ્ધમાં જવાનું નથી, તમે તમારો વિચાર કરો. માલિકો એ જેમ કરવું હશે તેમ કરશે, માલિકોની બધી સાહેબી જો હુકમી કરવાની જરૂર નથી. આપણે આપણું વિચારો, આપણે આપણા પરિવારનું વિચારો. બાકી આવી રીતે તમે મરી જશો અને મરતા જ રહેશો તો પણ માલિકને કોઈ ફરક પડતો નથી. બાકીનું જે ખરું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હલો 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 હલો.